ગુડ મોર્નિંગ. મારું નામ તાકેત છે. હું ધોરણ 4 માં ભણું છું. આજે આપણે વાત કરીશું આર્ટિકલ્સ વિશે. શું તમને ખબર છે કેટલા આર્ટિકલ્સ છે? કુલ 3 આર્ટિકલ્સ છે. એ, એન અને ધ, જે પોતાના વિશે જણાવશે. ગુડ મોર્નિંગ. હું છું અજોડિયા પરમ. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. કોઈ વસ્તુ, પ્રાણી કે માણસ એક હોય તો તે એક વચન છે, તેથી તેના આગળ આર્ટિકલ એ લાગે છે. જો સામાન્ય નામ એક વચન હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ લાગે છે. એક્ઝામ્પલ તરીકે અ ટેબલ, અ હાઉસ, અ કાર, a mango, a tree, a book. ગુડ મોર્નિંગ. મારું નામ છે ચાદર યશવી. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું તમને આજે આર્ટિકલ એન વિશે સમજાવીશ. જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર તેના એ, ઈ, આઈ, ઓ, યુ થી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. ઉદાહરણ તરીકે એન આઈસ્ક્રીમ, એન એલિફન્ટ, એન એપલ, એન ઓક્ટોપસ, એન અમ્બ્રેલા. ગુડ મોર્નિંગ. મારું નામ વ્યાસ નિયતિ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ધ આર્ટિકલ્સ વિશે સમજાવીશ. ધ એક નિશ્ચિત આર્ટિકલ છે. તે કોઈ ખાલી સ્થાન, વ્યક્તિ, વસ્તુ અથવા સમૂહને સૂચવવા માટે વપરાય છે. તે પહેલાથી જાણીતી હોય છે. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. ધ સી, ધ મૂન, the river, the sun, the earth, the sky,